નગર સેવકોના પ્રજાના પૈસે તાગડધીનના, જી હા, અમદાવાદના કહેવાતા નગર સેવકો હવે પ્રજાના પૈસે તાગડધીનના કરવાના છે. કેવી રીતે? અમદાવાદ મહાનગરપાલિકાના 192 કોર્પોરેટર અને 30 અધિકારીઓ એક પ્રવાસે જવાના છે. ક્યાં જવાના છે? તે જવાના છે શ્રીનગર. પ્રજાના 2 કરોડના ખર્ચે મોજ કરવા શ્રીનગર જવાના છે આ તમામ પદાધિકારીઓ, નગર સેવકો. તેમના માટે 5 રાત્રિ અને 6 દિવસનું પેકેજ પણ બુક કરાયું છે. કલમ 370 હટ્યા પછીની સ્થિતિનો અભ્યાસ કરવા આયોજન કરાયું છે તેવો દાવો છે. અમદાવાદમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે અને તેની વચ્ચે આ લોકો શ્રીનગરનો અભ્યાસ કરવા જવાના છે. જાહેરમાં સત્તાધારી પક્ષની ટીકા કરનારા વિપક્ષના સભ્યો પણ જોડાશે. નથી રોકી શકતો, મને સતત હસવું આવે છે. અને બીજી એક વાત હું કહી દઉં કે મને આમાં કોઈ નવાઈ નથી લાગતી. નાણાં તો છે જ ને ભાઈ, નાણાં ક્યાં નથી? રાજ્યની દરેક મનપા પાસે અઢળક નાણાં છે અને એ આ લોકો કોર્પોરેટરના ઘરેથી બેગ ભરી ભરીને લાવે છે. એવું છે? એવું તો નથી. હકીકત તો એવી છે કે પ્રજાના પૈસા છે. નાણાં આ બધી મનપા પાસે ખૂટતા નથી, ના ખૂટવાના છે, કેમ કે ખૂબ આવક છે. હમણાં જ ટેક્સનો એક ડેટા આવ્યો, એમાં ગુજરાત 5મા ક્રમે છે ટેક્સની આવકમાં. એટલે નાણાં કઈ ખૂટવાના નથી. આયોજન તો કરે આ લોકો. આમને શું ચિંતા છે તમે એમ કહો? અને કેવું સરસ મથાળું આપ્યું છે. મને મથાળું વાંચીને વારંવાર હસવું આવી જાય છે કે 370 હટ્યા પછીની સ્થિતિનો અભ્યાસ કરવા માટે આ નગર સેવકો ત્યાં જવાના છે. પેલા અમદાવાદની અંદર ભૂવા પડે છે, પેલા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, એ સ્થિતિનો અભ્યાસ કરી લો પેલા. એ વધારે મહત્વનું છે. આ લોકોએ અમદાવાદનો પ્રવાસ કરવો જોઈએ. 12,000 કોર્પોરેટરે પોતાના વોર્ડનો પ્રવાસ કરવો જોઈએ. પહેલા એના વિસ્તારના રસ્તા તમે જોઈ લો. જ્યાંથી ચૂંટાયા છે ત્યાંનો પહેલા પ્રવાસ કરવો જોઈએ. બિલકુલ. આપણી સાથે ફોન લાઈન પર દેવાંગ ગાંધી જોડાઈ ગયા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, અમદાવાદનો પ્રવાસ કરવાની જગ્યાએ શ્રીનગરનો પ્રવાસ કેમ ગોઠવાઈ રહ્યો છે? અમદાવાદની સ્થિતિ શું સુધરી ગઈ છે? અમદાવાદનો પ્રવાસ દરેક કોર્પોરેટરો કરતા જ હોય છે. પોતપોતાના મત વિસ્તારની અંદર સંસ્કૃતિનું આદાન પ્રદાન થઈ શકે, અભ્યાસ થઈ શકે, એ માટે અમદાવાદ મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો છે એ શ્રીનગરના પ્રવાસે જવાના છે. આદરણીય દેશના વડાપ્રધાન ને ગૃહમંત્રી અમિતભાઈ 370 ની કલમ રદ થયા પછી ત્યારે અખંડ ભારતનું જયારે નિર્માણ થયું છે ત્યારે અહીંના કાઉન્સિલરોની પણ એક ઈચ્છા હતી કે ભાઈ ત્યાં સંસ્કૃતિના આદાન પ્રદાન અને ત્યાંના અભ્યાસ કરવા માટે શ્રીનગરના પ્રવાસે જઈએ. એટલે સાહેબ, શ્રીનગરમાં આપણે શું સફરજન કેવા બનાવવાના એ માટેનો પ્રવાસ થશે? કારણ કે અહીંયા તો સામાન્ય રીતે લોકોને પ્રાથમિક સુવિધાનો અભાવ છે. નરોડા વિસ્તારમાં તમે જાઓ, ગટરનું ગંદુ પાણી આવે છે, દૂષિત પાણી આવે છે. અનેક જગ્યાએ રોડ રસ્તા તો બનેલા જ નથી, ચારે બાજુ ખોદકામ થયેલું છે. શું આ બધી જે સવલતો છે લોકોને ના મળવી જોઈએ? આ બધી દુવિધા દૂર ન થવી જોઈએ? તમામ સુવિધા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે. આરસીસીના રોડો, તદુપરાંત વ્હાઇટ ટોપિંગ રોડ, લાઇટો મોટા ભાગના વિસ્તારમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. અમદાવાદનું ડેવલપમેન્ટ આગળ ને આગળ વધતું જાય છે. એના માટે દાણી સાહેબ આંગળીના ટેરવે તમને ગણાવું સાહેબ. દાણી સાહેબ આંગળીના ટેરવે સરદારનગર વોર્ડ, બહુ દૂર નથી જવું, વેજલપુરમાં રેલવે ફાટક ઉપર 4 વર્ષથી બ્રિજ બનવાનું કામ ચાલી રહ્યું છે. નારોલનો વિશાલા બ્રિજ હજી એક બાજુનો બંધ છે, જેનું કામ 1 વર્ષમાં પૂર્ણ કરવાનું હતું, એને લગભગ 1.5 વર્ષ થઈ ગયું. 4 મહિનામાં, માફ કરશો, 4 મહિનામાં પૂરું કરવાનું. એ જ રસ્તા ઉપર સાહેબ પેચવર્ક કરવા તમે આટો મારો સાહેબ. નારોલ થી આ બ્રિજ જોઈ લો. સરદારનગરમાં, બાપુનગર, નિકોલમાં ગટરો ઉભરાય છે. સાહેબ, ભૂગોળ સમજો. 370 કાશ્મીરમાં હટી છે, અમદાવાદમાં ક્યાં ને હતી, તો અહીંથી પ્રવાસ કરાવીને ત્યાં શું શીખવા લઈ જશો? સાહેબ, આપણે મૂળ વાત એ છે કે 2 કરોડ રૂપિયાનો ખર્ચો કરીએ તો સાહેબ મને તો એ વાતનો ત્યારે અભરખો થતો અને હું હોંશથી કહેતો કે કાઉન્સિલર જયારે પોતાના પૈસા જઈને ત્યાં આવતા કે નહીં કે પ્રજાના પૈસે પ્રવાસ ગોઠવતા. સાહેબ, મને તો આ વાત ત્યારે ખુશી થતી કે કોર્પોરેટરો પોતાના પૈસે જતા. સાહેબ, શેના માટે ને સાહેબ? ગંદુ પાણી પીવાનું હજી કેટલા વિસ્તારોમાં આવે છે સાહેબ. વિસ્તારના અંદર અનેક પ્રવાસ આ તો દેશની અંદર આપણે ગોઠવે છે અને કોર્પોરેટરો પોતપોતાના મત વિસ્તારની અંદર પ્રવાસ કરીને ત્યાંની સમસ્યાઓ રજૂ કરે. સાહેબ, આ તો ઇનિશિયેટિવની વાત છે. બધા ઘણા બધા પ્રવાસો થઈ ચૂક્યા છે, પરંતુ તમે એક નવો ચીલો ચિતરી શકો છો સાહેબ. તમે નવો ચીલો ચિતરી શકો છો. તમે એમ કહો ભાઈ અત્યાર સુધી ભલે લોકોએ પ્રજાના પૈસે તાગડધીન ના કર્યા, પરંતુ અમે અમારા પૈસે પ્રવાસ કરીશું, જનતાનો 1 પણ રૂપિયા વેડફાટ નહીં કરીએ. અમદાવાદ મહાનગરપાલિકાના તમામ જે કોર્પોરેટરો છે, નહીં એક જ ભારતીય જનતા પાર્ટીના, તમામ પક્ષના કોર્પોરેટરો સંસ્કૃતિના આદાન પ્રદાને અભ્યાસ માટે બીજા રાજ્યોનો પ્રવાસ ગોઠવતા જ હોય છે.
એના અનુસંધાને 5 વર્ષની દરમિયાન સાહેબ 6 દિવસ લોકોને ક્યાંય પ્રજાને હાલાકી પડશે તો રજૂઆત કરવા ક્યાં જશે સાહેબ? તમે પણ નહીં હો, અધિકારીઓ પણ નથી. 192 કોર્પોરેટર અમદાવાદને સાહેબ નોંધારું મૂકીને જશે 6 દિવસ. પ્રજા ક્યાં જશે સાહેબ? તમે એકવાર પ્રશ્ન સમજો, બધા એક સાથે નથી જવાના. માનનીય મેયરશ્રી હોય, ડેપ્યુટી, સ્ટેન્ડિંગ ચેરમેન, દરેક આપણે તબક્કાવાર કમિટીઓ જવાની છે. દાણી સાહેબ, ચલો બધા સાથે ન જાય. દાણી સાહેબ, છોડી દેવાના. દાણી સાહેબ, બધા સાથે ન જાય, ચલો. પણ એક નવી શરૂઆત ના થઈ શકે કે પ્રજાના 2 કરોડ ખર્ચી નાખવા, એના બદલે એક નવી શરૂઆત ના થઈ શકે કે બધા કોર્પોરેટર તમે બધા નેતાઓને નવો રસ્તો બતાવી દો કે એવું ના સાહેબ થઈ શકે સાહેબ. અમે પોતાના ખર્ચે જઈશું, પ્રજાનો 1 પણ રૂપિયો નહીં લઈએ. તમને એનું એ મળશે કે ભાઈ તમે આ શરૂઆત કરાવી. જ્યારે જરૂરિયાત હોય ત્યારે કોર્પોરેટરો પોતાનો ભથ્થું અને ડોનેશન કરતા જ હોય છે. કોરોના કાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરોએ પોતાનો પગાર એ આપણે વાત કરીએ કે ફંડની અંદર જમા કરાવી દીધો હતો. એટલે જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે કોર્પોરેટરો એની અંદર યશભાગી થતા હોય છે. ચલો માની લો સાહેબ, છેલ્લો પ્રશ્ન, નૈતિકતાના ધોરણે આપને લાગે છે એવું કે આ પ્રજાના પૈસે આ રીતે પ્રવાસ કરવો જોઈએ? આપ માનો છો વ્યક્તિગત રીતે? ભૂતકાળની અંદર જે આ પરંપરા ચાલી આવી છે કે 5 વર્ષ દરમિયાન કોર્પોરેટરો સંસ્કૃતિની આદાન પ્રદાન, ત્યાંના અભ્યાસ અર્થે ટાઉન પ્લાનિંગનો હોય, ગાર્ડનનો અભ્યાસ હોય, એન્વાયરમેન્ટ અભ્યાસ હોય, એના માટે એકબીજાના રાજ્યોમાં પ્રવાસ કરતા હોય છે. એના અનુસંધાનની અંદર આજે આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર કામ મંજૂર કરવામાં આવ્યું છે. અને મોટા ભાગના કોર્પોરેટરની એક ઈચ્છા હતી કે ભાઈ 370 ની કલમ હટ્યા પછી શ્રીનગરના પ્રવાસે જવું જોઈએ. આજે ત્યાં આગળ અમન અને શાંતિ છે. અને પરિણામે આપણે વાત કરીએ કે શ્રીનગરની મુલાકાત લેવાનું અહીંના ભૂતપૂર્વ કમિશનર ત્યાં આગળ પણ કેશવ વર્મા સાહેબ રહી ચૂક્યા છે ડેવલપમેન્ટની અંદર. એમનું પણ માર્ગદર્શન મળ્યું હતું. તો 370 ની કલમ હટી આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં અને બીજા કે ડેવલપમેન્ટના અર્થે આ કોર્પોરેટરો શ્રીનગરના પ્રવાસે. સાહેબ છેલ્લો અંતિમ એકદમ છેલ્લો સવાલ સાહેબ, બાય રોડ જવાના કે બાય એર જવાના? બાય એર જવાના સાહેબ. બરોબર, ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર. પ્રજાના પૈસે સાહેબ ઉડશો, 192 કોર્પોરેટર ઉડવાના છે અને એ પણ 6 દિવસ માટે તબક્કાવાર મુફત. અને ઉમંગ, મારે તમારી પાસેથી જવાબ નથી લેવો ખાલી કેમ કે સમય ઓછો છે એટલે, પણ મારે એટલું કહેવું છે કે વિપક્ષ પણ આમ તો પાટિયા લઈને હમણાં 2 દિવસ પહેલા બેનર લઈને આમ એકતા દેખાડી હતી વિપક્ષે. આમાં કેવા ચૂપ થઈ ગયા છે કે ના ભાઈ અમે આમાં પ્રજાના પૈસા નહીં તમારી સાથે આવીએ, અમે અમે નહીં આવવાના તમારી જોડે. આમાં તો ચૂપ થઈ ગયા વિપક્ષ વાળા કે શહેજાદ ખાન પઠાણ જે બધા બેનર લઈને ફરતા હતા, તમારી સાથે. એ હવે શું જવાબ આપશે આ મામલે? ઉમંગ, ચોક્કસથી આમ તો જે સમાચાર અત્યારે મળી રહ્યા છે, લગભગ વિપક્ષ નેતા શહેજાદ ખાન છે, એમણે મનાઈ કરી છે કે આમાં જે વિપક્ષના જે કોર્પોરેટરો છે નથી જવાના. દાણી સાહેબ એમ કીધું કે વિપક્ષ નેતા નથી આવવાના. સાહેબ વિપક્ષના નેતાઓ એ જ વાત છે. કોંગ્રેસના જે કોર્પોરેટરો વિરોધ તો કદાચ કરે પણ કે ના કરે, હવે એ તો આવતીકાલે અથવા તો જાય પછી ખબર પડે, પણ જવાના નથી એ વાત નક્કી છે. એટલે કે ક્યાંક કોંગ્રેસ જાય તો પાછું ઊંધું પડી જાય કે ભાઈ વિરોધ કરતા હતા ને પાછા જોડે ગયા એટલે સાચવી લીધું છે આ વખતે કોંગ્રેસે. પણ એ વાત નક્કી છે કે 192 કોર્પોરેટરે ઉડવાના છે બાય એર, એ પણ કાશ્મીર જવાના. બિલકુલ, દાણી સાહેબે અત્યારે ફોન મૂકી દીધો છે. આભાર ઉમંગ અમારી સાથે જોડાવા બદલ. એટલે કે હવે મુફદ્દલ એવું લાગે છે કે શ્રીનગરમાં, કાશ્મીરમાં જે કુદરતી સૌંદર્ય છે એવું સૌંદર્ય કદાચ આપણને આવનારા સમયમાં અમદાવાદમાં જોવા મળશે. કારણ કે પ્રવાસ જેટલા વોર્ડ છે ત્યાં એકવાર બધાને પ્રવાસ કરાવો સાથે, બધા જાય છે એવી રીતે દરેક કોર્પોરેટર અમદાવાદના દરેક વોર્ડનો પ્રવાસ કરે અને ત્યાંની જનતા જેને મત આપીને એમને ચૂંટ્યા છે એમને પ્રાથમિક સુવિધા મળી રહી છે કે નહીં, એ પ્રવાસ પેલા કરી લે ને તો આ પ્રવાસ કરે તો કોઈ વાંધો નથી. પેલા એ પ્રવાસ કરી લો તમે. પણ પબ્લિકને પણ ખબર છે, એ પબ્લિક એ સબ જાણતી કે કેવો પ્રવાસ કરવાના છે, કઈ રીતે આગળ ધીરના કરવાના છે અને અમદાવાદનો કેવો વિકાસ કરવા માટે આ બધા તત્પર છે, સૌ કોઈને ખબર છે. અને એ મામલે પણ તમારે હવે ચર્ચા અને વિચારણા અને તે મામલે તમારે રાહ જોવાની પણ જરૂર છે કે આખરે આ બધા જે કાઉન્સિલર છે શું તમારા વિસ્તારમાં તમારી સમસ્યા જાણવા આવશે ખરા, કે પછી તેમને આ બધા કાશ્મીરના આ બધા પ્રવાસમાં જ રસ છે. જોવાનું રહેશે કે હવે વિપક્ષ પણ આમાં જોડાય છે કે કેમ. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.